છો? કોણ છો? અરે ક્યાંથી આવ્યા? આપણા ગામના જ છું, શિક્ષકમાં છું અહીંયા આપણી સ્કૂલમાં અને વસ્તી ગણતરી માટે આવ્યા એવું છે. છે? તમારા ઘરના વડીલ છે? હા હા તો આવો બેસો બેસો. આવો આવો સાહેબ. વસ્તી ગણતરી માટે આવે છે. સાહેબ આપણા ઘરમાં તમે વડીલ તમે જ છો? હાજી. હાજી હાજી. તમારું આખું નામ? અમૃતભાઈ જીવાભાઈ પારેખ. અમૃતભાઈ જીવાભાઈ પારેખ. ઘરમાં કેટલા જણા રહો છો? 2 જણ રહીએ છીએ. બીજા કોણ છે બેન? એ મારા ઘરવાળા છે. એમનું શું નામ? સવિતાબેન અમૃતભાઈ પારેખ. સવિતાબેન અમૃતભાઈ પારેખ. સરસ સરસ સરસ. હવે મકાન આ તમારું પોતાનું જ છે કે ભાડે રહો છો? ના મારું પોતાનું પોતાનું મકાન છે એમ ને? હવે મકાન તો પોતાનું છે. તમે 2 જ જણા રહો છો? હા, 2 બીજા જણા. બધા તમારા બાબા ને બધા? એ બધા નોકરીના સ્થળે બહાર રહે છે. એમનું ગણતરી તો અહીંયા નહીં થાય ને? ના, એ- કારણ કે એમનું તો ત્યાં થશે જ્યાં હશે ત્યાં. એ જ્યારે થશે ત્યાં ત્યાં થશે. થશે બરોબર. હવે તમારું ઘર છે એટલે તમારી બધી સગવડો તો હશે જ અહીંયા. હાજી. ગાડી 2 વ્હીલર 4 વ્હીલર? 2 વ્હીલર છે. 2 વ્હીલર છે એમ ને? એક જ 2 વ્હીલર? એક જ 2 4 વ્હીલર તમારી કોઈ અલગ ના નહીં નથી તમારી? ઓકે. પાણીની વ્યવસ્થા? છે. લાઈટ, છે. પંખા, છે. એસી, છે. ઘરઘંટી, ફ્રીજ, છે. બધી જ ફેસિલિટી તમામ હાજી. તમામ ઉપલબ્ધ? તમામ ઉપલબ્ધ. ગેસ કનેક્શન? હા છે. ગેસ કનેક્શન, લાઈટ બાઈટ બધું જ છે. પીએનજી કનેક્શન છે. પીએનજી કનેક્શન પણ છે. ગેસનું કનેક્શન તો છે જ. એટલે તમારે ટીવી પણ હશે, ઇન્ટરનેટની સુવિધા ખરી? ઇન્ટરનેટ નથી. મોબાઈલમાં યુઝ કરો છો? મોબાઈલ ખાલી. લેપટોપ, કોમ્પ્યુટર? ના નહીં. કોઈ નહીં, મોબાઈલથી યુઝ કરો છો? હા. મોબાઈલ તમારા બંનેના અલગ અલગ છે અલગ અલગ છે. અને એક વાહન છે. હા. હા, સરસ સરસ સાહેબ. હવે તમારો મોબાઈલ નંબર લખાવો. 99257 99257 4 4617. ઓકે, ચલો થેન્ક યુ. આ બેન બેઠા એ ક્યો રહે છે? એમ પાછળ છે. તમે કે તમારા ઘરના હશે? હા ના મારી દીકરી છે. પાછળ રહે છે? પાછળ છે. હા તો બેન તમારા ઘરે આવવાનું છે વગર. હા ચલો ચલો. હા ચલો. એ રીતે ઘર લે. કોણ? છે કોઈ ઘરે? હા કોણ? હા. આવો. કોણ ભાઈ? વસ્તી ગણતરી માટે આવ્યા છે બેન. અહીંયાથી આપણા સ્કૂલમાંથી જ. તો વસ્તી ગણતરી છે ઘરે કોઈ સાહેબ? ના કોઈ નથી, હું છું. આવો એવું આવો છે? આવો. હા. બેસો બેસો સાહેબ, પાણી લાવો. બેસો. હા, લાવો. અરે કેટલો આટલી ગરમીમાં ફરીએ છીએ તો કોઈ પાણીનો ભાવ પૂછતો નથી અમુક જગ્યાએ તો. એવું છે? સારું છે તમે પૂછ્યો ભાવ. ના ના સાહેબ બેસો, પાણી લાવો. હા પાણી આપો ત્યારે. આમ તો પાણી જોડે રાખીએ જ છીએ એવું પણ તમે ભાવ પૂછ્યો એટલે સારું કહેવાય. ના પાણી તો આવવું પડે ને ગરમીમાં તો ભાઈ. હા. હા બેન તમારા મિસ્ટરનું નામ શું? મારા ઘરવાળાનું નામ અલ્પેશભાઈ શિવાભાઈ લીંબચિયા. અલ્પેશભાઈ શિવાભાઈ લીંબચિયા. લીંબચિયા, હા. તમારું નામ? મારું નામ બીરવાબેન અલ્પેશભાઈ લીંબચિયા. લીંબચિયા. હા. સરસ. આ તમારું પોતાનું ઘર હા છે? પોતાનું ઘર છે. ભાડે નથી રહેતા ના ને? ભાડે નહીં. સરસ. લાઈટ, પાણી, લાઈટ, પાણી, ગટર વ્યવસ્થા ગટર વ્યવસ્થા બધું છે. બધું જ છે. બધું છે. ગેસ લાઈન? ગેસ લાઈન બી છે. ગેસ લાઈન બી છે. હમ. બરોબર. તમારો બાબો બેબી? બાબુ એક છે. બાબો છે એનું શું નામ છે? એનું નામ છે વિશ્વ અલ્પેશભાઈ લીંબચિયા. હા. સરસ. 4 વ્હીલર 2 વ્હીલર? હા છે ને. 4 વ્હીલર? 4 વ્હીલર છે ને, કેટલી 2 ગાડીઓ વ્હીલર છે? છે. 4 વ્હીલર 2 વ્હીલર છે. 4 વ્હીલર કેટલી છે? એક જ છે. એક ગાડી છે. હા એક જ છે. 2 વ્હીલર? 2 વ્હીલર પણ એક જ છે. એક જ છે. હા એક જ છે. સરસ. ટેલિફોન? ટેલિફોન મોબાઈલ છે. મોબાઈલ છે? હા 2 મોબાઈલ છે. 2 મોબાઈલ બે છે. મોબાઈલ છે. અને એસી બી છે? એસી છે. બરોબર. ઇન્ટરનેટ? ઇન્ટરનેટ છે ને? ઇન્ટરનેટ છે? છે. ઇન્ટરનેટ છે. છે.
પરિવારના વડા તો અલ્પેશભાઈ જ ને? હા એ જ. હા તો એમનું નામ લખું છું, પરિવારના વડામાં અલ્પેશભાઈ નું નામ લખું છું. લખો લખો. અને તમે એમના ઘરેથી ને હા. તમારો એક બાબુ, બાબુ. ઉપર કોઈ રહે છે કે ના તમે? ના કોઈ નથી રહેતું. કોઈ નથી રહેતું? અમે જ, અમે જ. તમે જ રહો છો. હમ. અને તમારો મોબાઈલ નંબર અલ્પેશભાઈ નો? એમનો હા 99 2 હા 34 51 230. અને તમારો મોબાઈલ નંબર? મારો 93 293 હા 94 286. તમારા બાબાનો? એ તો મોબાઈલ નથી, એ નાનો છે હજી. નાનો છે? હા. ઓકે ઓકે સારું. બોલો બીજું કઈ સાહેબ પ્રશ્ન પૂછવાનો? ના. ચા બા બનાવો, શરબત કઈ લેશો? ના ચા નથી પીવી, હા કારણ કે ગરમીનું વાતાવરણ છે હા, હા. અને તમે પ્રેમથી પાણી પાયું એટલે ઘણું છે. ના સાહેબ એ ના. તો થોડી માનવતા રાખવી પડે ને, તમે હા, એટલે હા, દૂરથી હા. આવે એટલે. અરે એટલે શરબત બનાવો, શરબત. અરે બેન શું વાત કરું, આટલી ગરમીમાં અમે વસ્તી ગણતરી માટે ફરીએ છીએ હમ. તો ઘણા વ્યક્તિઓ તો બહારથી જ પૂછે છે કે ભાઈ કોનું કામ હતું, શું કામ છે. હા આપણે જવાબ પણ આપીએ છીએ વસ્તી ગણતરી કરવા માટે, પણ સરખો જવાબ પણ આપતા નથી, ઘરમાં આવવા દેતા પણ નથી. આ તો તમે કારણ કે અત્યારે હા. જમાનો પણ એવો જમાનો ચાલી એવો રહ્યો છે છે. ને સાહેબ, એટલા પણ માટે. બીજી વસ્તુ બેન, અમે તમારી જોડે જે માહિતી માંગીએ ફક્ત ઘરની જ માંગી છે. હા. મેં કોઈ તમારો પાન કાર્ડ નંબર નથી માંગ્યો, મેં તમારી જોડે કોઈ ઓટીપી નથી માંગ્યો, કે કોઈ માહિતી મારે માંગવાની જરૂર નથી. વસ્તી ગણતરીમાં અમારા જે 34 પ્રશ્નો છે એ 34 પ્રશ્નોના જે જવાબો મારે જે લેવાના છે એ જ મારે તમને પૂછવાના છે. હા. હું તમારા ઘરે આવ્યો કે બહારથી ઘર જોયું, અંદરથી જોયું એટલે મને અંદાજ આવી ગયો કે તમારી જોડે શું શું છે. ખાલી મને એટલું ખબર ના હોય કે તમારી જોડે ગાડીઓ કેટલી છે, કઈ ગાડી છે, કેટલી છે, એનો અંદાજ ના હોય એટલે પૂછવું પડે. તમારા બાબા બાબીને એ પૂછવું પડે, તમારા ઘરે પોતાનું છે કે ભાડાનું છે એ પૂછવું પડે, અને તમારો મોબાઈલ નંબર. બાકી અમારે કોઈ પાન કાર્ડ, એટીએમ કાર્ડ કે ઓટીપી કે કોઈ વસ્તુની અમારે જરૂર પડતી નથી. પર્સનલ ડોક્યુમેન્ટ કે બેંકના ડોક્યુમેન્ટની કોઈ જરૂરિયાત પડતી નથી. અમે ફક્ત જનગણના માટે એટલે વસ્તી ગણતરી માટે આવ્યા છે કે આપણા ભારત દેશની વસ્તી કેટલી છે અને કયા કયા મકાનોમાં રહે છે, કેવા પ્રકારના મકાનોમાં રહે છે અને કેવી કેવી સગવડો ભોગવી રહ્યા છે, એના માટે આવ્યા છે કે જે પણ આપણા ભારતીયો છે એ કયા કયા સગવડો છે, કેટલી સગવડો નથી, એ એની ગણના છે અને એની ગણના માટે અમે આવ્યા છીએ. તો ના, ના, તમારો સાહેબ. તમે સહકાર આપ્યો એ ના, ના, બદલ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. હા હા સરસ કામ કરી રહ્યા છો, હા. અને બધાના ઘર તરફથી તમને સારો રિસ્પોન્સ મળે ના, ના. એવી અમે આશા હા રાખીએ તો છીએ. ગણવાની જ છે, રિસ્પોન્સ મળે કે ના મળે, અમારે તો વસ્તી ગણતરી ના કરવાની ના જ છે. બેસો સાહેબ, હું શરબત બનાવું. ના ના શરબત નથી પીવો. એવું છે? નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવતા જતા આવશું. હા. આપણે તો અમે તો રોજ ગામમાં નોકરી આવીએ જ છીએ, હા, હા, એટલે સાહેબ. ગમે ત્યારે બીજા કોઈ કામે આવશું હા. ત્યારે તમારો સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ હા, આભાર હા, તમારો. સાહેબ, હા.